ગિરનાર પર્વતની પવિત્ર લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે। વર્ષો એક પ્રખ્યાત આ 36 કિલોમીટરની કઠિન પદયાત્રા દેવ ઉઠણી એકાદશીના દિવસે શરૂ થશે। હજારો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે પરિક્રમા માર્ગની વિગતવાર તપાસ કરી છે। કલેક્ટર, પોલીસ અધિક્ષક અને વન વિભાગના વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ માર્ગનું નિરીક્ષણ કરીને શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાનું આયોજન કર્યું છે। પરિક્રમા દરમિયાન પાણી, વીજળી, આરોગ્ય સેવાઓ સહિતની મૂળભૂત વ્યવસ્થાઓ માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। વિવિધ વિભાગો કે જેમાં પોલીસ, આરોગ્ય, વન, પાણી પુરવઠા અને વીજળી વિભાગનો સમાવેશ થાય છે દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થાઓની તપાસણી કરવામાં આવી છે। માર્ગ પર મેડિકલ કેમ્પ, પાણીના કૂવા, વીજળીના પોલ અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય। પર્યાવરણના રક્ષણ પર ખાસ ભાર મૂકતા અધિકારીઓએ કુદરતી જળસ્ત્રોતના દૂષણ ટાળવા માટે વિશેષ સાવચેતી લેવાની સૂચના આપી છે। શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અને કચરો ન વિચરતો કરવાની અપીલ કરવામાં આવી છે। કલેક્ટરે જણાવ્યું કે આ પરિક્રમા ધાર્મિક મહત્વ અને પર્યાવરણીય જાગૃતિનું પણ પ્રતીક બને તે માટે તમામ વ્યવસ્થા જલબલાટ છે અને ગત વર્ષોમાં પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે, જેના કારણે ટ્રાફિક અને સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। વન વિભાગે જળાશયો અને વૃક્ષોના રક્ષણ માટે પેટ્રોલિંગ વધાર્યું છે। આ વર્ષે પરિક્રમા વધુ સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ બનશે તેમાં કોઈ શંકા નથી। શ્રદ્ધાળુઓએ અગાઉથી જ નોંધણી કરાવીને તૈયારી કરવાની સલાહ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।